ઈડરની પ્રાથમિક શાળા નંબર 2 માં બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી. ઈડર પ્રાથમિક શાળા નંબર 2 માં બાળકો લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાનું તથા પોતાના મતનું મહત્વ સમજી શકે, સાથે સાથે નેતાગીરીના કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી બાળ સંસદની ચૂંટણી કરવામાં આવી હતી, જેમાં જીએસ તરીકે રાજદીપસિંહ પરમાર અને એલઆર તરીકે ભીસ્તી ફરહીન બાનુ બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. આચાર્ય વિજયભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર અને બાળકો ઉલ્લાસભેર ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા હતા. શાળામાં બાળ સંસદની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ ભાગ જેમ કે મુખ્યમંત્રી, સફાઈ મંત્રી, પ્રાર્થના મંત્રી, બાગાયત મંત્રી, આપત્તિ વ્યવસ્થાપન મંત્રી, આરોગ્ય મંત્રી, પુસ્તકાલય મંત્રી, રમતગમત મંત્રી, મધ્યાહન ભોજન મંત્રી એમ વિવિધ ભાગોમાં ઉમેદવારી નોંધાવી હતી અને શાળામાં વિદ્યાર્થીઓએ મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. બાળકોને ચૂંટણી મતદાન અગાઉ ઢોલ નગારા સાથે શાળાના બાળકોને પોતાના વિવિધ વચન આપી એમની જવાબદારીઓ તેમજ કયા કયા કાર્યો કરશે તેની જાહેરાત પણ કરી હતી. આ સાથે સમગ્ર સત્ર દરમિયાન બાળકોમાં વિવિધ ગુણોનો વિકાસ થાય એ ઉદ્દેશથી બાળકો માટે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય વિજયભાઈ પરમારે દરેક બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ઈડર.